હું કુશાગ્ર વોરા અને અભિષા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે આપણે વોલ્વોમાં બેઠા છીએ, જે સવારે 5:15 વાગે રાજકોટના બસ સ્ટોપ પરથી ઉપડી અને સવારે 11 વાગે ભુજ બસ સ્પોટ આપણને પહોંચતા કરે છે. આજે વિચાર્યું ચાલો રાજકોટથી ભુજનો વોલ્વો બસનો એક વ્લોગ બનાવીએ, જેમાં ઓછામાં ઓછું બોલવાનું અને વધુમાં વધુ સમજવાનું રાખીએ. એટલે આજે હું તમને બહુ બોલીને તંગ નથી કરવાનો, પણ તમે જોતા જજો અને તમને જેમ જેમ સમજાતું જાય તેમ તેમ તમને તમારી અંદરથી જ શાબાશીઓ મળવા માંડશે. તો ચાલો હવે મળીશું સામખિયાળી. અત્યારે અહીંથી સામખિયાળી સુધી આ સૌરાષ્ટ્રની ધરતી, જેમાં મોરબી નો સમાવેશ છે. મોરબી પછી આ બસ કચ્છની ખાડીનો વળાંક લઈ અને પહોંચશે સામખિયાળી. બસ ત્યાંથી કચ્છ શરૂ થશે. તો ચાલો હું હવે બોલવાનું બંધ કરું છું, તમે આની મજા માણો. વોલ્વો ફ્રોમ રાજકોટ ટુ ભુજ એટ મોર્નિંગ 5:15 hours.
ચાલો છેલ્લે દે આગળ કેમ લાવો ચાર્જિંગ થાય ને ના નથી થતું પછી આમાં પાવર બેંક સ્ટીલ નથી થતું મારી બેબી કદાચ સી પિન છે સી પિન નહીં આવે સીપી સીટ નહીં જાય તો આ આપણે પહોંચી રહ્યા છીએ હવે સામખિયાળી. સામખિયાળી એટલે કચ્છનું પ્રવેશ દ્વાર. જોકે કચ્છનું પ્રવેશ દ્વાર છે સુરજબારી, પણ આપણી બસ અત્યારે મોરબી પછી સામખિયાળી હોલ્ટ કર્યો છે. પેસેન્જર ઉતરવાના હતા અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ ભચાઉ તરફ. સામખિયાળી સુધીમાં આપણે 3 કલાક પૂરા કર્યા અને આ ભચાઉ અહીંથી ગાંધીધામ અડધા કલાકનો રન.
પણ આ આખા અડધા કલાકના રનમાં તમે ગાંધીધામનો આખો ઇન્ડસ્ટ્રીયલ પટ્ટો જોઈ શકો. જોકે આ બસમાંથી તો કંઈ બતાવી શકાશે નહીં, પણ ભચાઉ અને ગાંધીધામની વચ્ચેની જમીનોમાં જે વિકાસ થયો છે એ ખરેખર અદ્ભુત છે. તમામ પ્રકારના લોકો ગાંધીધામમાં આવીને આ જાતના વિકાસ કર્યો છે. ચાલો તો ઉપડ્યા ભચાઉથી. 125 આગળ જાઓ. પહોંચ્યા ગાંધીધામ. આ ગાંધીધામનું જૂનું બસ સ્ટેન્ડ છે, જ્યાં અત્યારે હાલ તુરંત કામ ચલાઉ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. એની બાજુમાં જ, જૂના બસ સ્ટેન્ડની બાજુમાં જ કામ ચલાઉ બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જોઈએ હવે નવું ક્યારે બને છે. અત્યારે આપણે ગાંધીધામ પસાર કરી રહ્યા છીએ. ગાંધીધામ શહેર, ટાગોર રોડ ઉપરથી અત્યારે બસ પસાર થઈ રહી છે. હવે પછીનું નેક્સ્ટ હોલ્ટ ઓસ્લો સર્કલ, જ્યાં 4 રસ્તા ભેગા થાય છે. એ ઓસ્લો નામનું સિનેમા છે એ જગ્યાએ. જોકે હાલ તો એ બંધ પડેલ છે. સાંભળ્યું છે કે એના ઉપર કોઈ કોર્ટ કચેરીનો કેસ ચાલી રહ્યો છે. કચ્છના મહારાઓ જ્યારે ગાંધીધામ વાળી જમીન સિંધી શરણાર્થીઓને ભેટ આપેલી રહેવા માટે, ત્યારે તેમણે જ આ ઓસ્લો નામનું થિયેટર બંધાવેલું. ઓસ્લો કારણ કે ઓસ્લો એટલે નોર્વેની રાજધાની, અને કચ્છના મહારાઓની એક પ્રેમિકા ત્યાં ઓસ્લોમાં હતી, જ્યારે તેઓ ત્યાં કન્સ્યુલેટ તરીકે કામ કરતા. એના ઉપરથી જ આ થિયેટરનું નામ ઓસ્લો રાખવામાં આવેલું. ચાલો, આ આખો વિસ્તાર મેં ખાસ ઝડપ્યો છે કે જેથી તમને કંઈક આઈડિયા આવે ગાંધીધામ શહેરનો વિકાસ કઈ રીતે થાય છે. ચલો ઓસ્લો વાળા આવી જાજો. ઓસ્લો સર્કલ વાળા આવી જાજો. પહોંચ્યા છીએ ઓસ્લો સર્કલ.
અને હવે પહોંચશું આદિપુર. આ છે આદિપુરનું બસ સ્ટેન્ડ. આદિપુરનું બસ સ્ટેન્ડ હાઈવે ઉપર જ સાઈડમાં બનાવવામાં આવ્યું છે. પહેલા એ શહેરની અંદર હતું, પરંતુ જેમ જેમ ટ્રાફિક વધવા માંડ્યો તેમ પછી ત્યારબાદ આ આદિપુરના બસ સ્ટેન્ડને હાઈવે ઉપર લઈ આવ્યા અને ત્યાં જ બનાવવામાં આવ્યું. બેસો બેસો. હાલો હાલો ભાઈ ને કઈ ભૂજ જવું છે? એ બધાને ભૂજ જાઉં 150 રૂપિયા જેવો? હા ભૂજ 150 રૂપિયા છે એકના. હા વાંધો નહીં. પરમિશન આપી નથી પણ આમ તો પછી આવે ઓછો આવ્યો અને અત્યારે નતું કરતો આગળ ધંધા કરી સામે આવશે 10 વાગે બરાબર રાખજો. હા કૌશિક એટલે હું તમારો બેસી બસ જશે બસ એમ જશે આગળ આવશે. હવે પછી આપણે પહોંચશું અંજાર અને આ છે દેવળિયાનું નાખું, જ્યાંથી આપણી બસ સ્ટેન્ડ તરફનો વળાંક લેશે. દેવળિયાના નાકાની સામે એક બગીચો છે, ત્યાં તમામ બસો ઊભી રહે છે. આ આપણે લીધો વળાંક દેવળિયાના નાકેથી અંદર જઈશું. આ નાકું અગત્યનું એટલા માટે છે કે અહીં અંદર મામલતદારની કચેરી, સરકારી આવાસ વગેરે જેવા અગત્યના અંજાર માટે કહી શકાય, અંજાર તાલુકા માટે તમામ સરકારી કચેરીઓ અહીં આવેલી છે. એ ઉપરાંત બસ સ્ટેન્ડ છે. અત્યારે તડકો ખૂબ છે. આ જે સામે મકાન દેખાય છે એ છે મલ્ટીપર્પઝ કોમર્શિયલ સેન્ટર, કે જ્યાં તમને કુરિયરવાળા, નીચેની દુકાનોમાં મીઠાઈવાળા અને ઇલેક્ટ્રોનિકની દુકાનો, ઉપરની ઓફિસોમાં કુરિયરવાળા વગેરે જેવાઓની ઓફિસો આવેલી છે. આ બસ સ્ટેશનની સામેનો જ વિસ્તાર છે. ચલો અંજાર વાળા આવી જજો. અંજાર આ આપણે બસ સ્ટેશનની અંદર પ્રવેશ કર્યો.
અંજાર, આ છે અંજારનું નવું બંધાયેલું બસ સ્ટેન્ડ. જોકે નવું તો હું કહું છું, એને બને પણ આજે વર્ષો થઈ ગયા. એક કામ કર, હું અહીંયા આવું ત્યાં ગાડી તું હિસાબ પેસેન્જર પછી ખાલી કરજે, ગાયવાળા લખી દે ને પછી ફોન કરજો. મુંગલી ને ગંભીરસિંહ હતા ને, ગંભીરસિંહ મારે બેઠા જોયું બધા અહીંયા કચ્છનું કરોડપતિઓનું ગામ એટલે માધાપર. એ આ રહ્યું માધાપરની બહેનો 71ના યુદ્ધમાં પાકિસ્તાન સામે જે બહાદુરીપૂર્વક તેઓએ ભુજ એરપોર્ટનું સમારકામ કરેલું, એને તો આજે પણ આખી દુનિયા સલામ કરે છે. પટેલ 24નું આ ગામ છે. મુખ્યત્વે કણબી લોકો. માધાપર બાકી છે બધું ભેગું થયું એટલે આને સારું કરે. બાકી માલ હતો કે કોઈને ખબર નથી. કોઈનો થાય માલ નહીં તો ઓલા કીધું બધા એ કે લેતા જાવ એટલે તો એટલો તો ઘણા કહેવાય. આ છે સ્મૃતિવન. 2000ના ભૂકંપમાં ગુજરી જનાર, ભૂકંપની અડફેટે ચડી જનાર દિવંગતોના માનમાં સ્મૃતિવન બાંધવામાં આવ્યું ભુજિયાની તળેટી ઉપર. આરટીઓ રિલોકેશન સાઇટ ની બાજુમાં જ છે સ્મૃતિવન. આ આપણે અત્યારે પહોંચ્યા છીએ આરટીઓ રિલોકેશન સાઇટ. અહીં જે સામે જે પ્રતિમા દેખાઈ રહી છે ઘોડા ઉપર, એ કચ્છના ભૂતપૂર્વ રા ખેંગારજી. આ પ્રતિમા હાલમાં જ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે કમળના ફૂલની પાંદડીઓની વચ્ચે. બહુ સુંદર દેખાય છે. हॉस्पिटल बात है क्या हॉस्पिटल कोट है क्या? हॉस्पिटल रोड आगे जनरल हॉस्पिटल रोड है. हेलो हॉस्पिटल है, हॉस्पिटल रोड.
चंदन मेडिकल कहाँ है? अरे आ गया अरे वो शाम मेडिकल ये खबर न હોય આપણે ચંદન મેડિકલ ક્યાં હોય હોસ્પિટલ છે આ વીડિયો ઉભી રાખશે ને વીડિયો સ્કૂલ ઉભેલી નહીં ઉભી રહે ઉભેલી બસ સ્ટેન્ડ ઊભા કહો ઉભેલી ઉતરી જજો હજી વીડિયો વાર ખબર પડી નહીં ઉભેલી હજી વાર છે ઉભી નહીં આવી આ ઉઠી ગયા તો ઉભરો સત્તા કામ જાવ કરવાના છે ને સોસાયટી વાળા ઈ ઉપાડી બધી સોસાયટી છે આજુબાજુ તો ટ્રાફિક કેટલા બધા ક્યાં કરીને જવાનું હાલો ખબર છે નથી નીકળે ગાડી કોઈ મોરો ભરાઈને રાખતી ભાઈ બે જણા ઉભા ચાલો ભાઈ જુબેલી પહોંચ્યા જ્યુબિલી ગ્રાઉન્ડ, જ્યુબિલી સર્કલ. અહીં માત્ર 4 રસ્તા નથી, પરંતુ 5 રસ્તા છે. એક રસ્તો જિલ્લા પોલીસ અધિકારીની કચેરી તરફ જાય છે, એક રસ્તો બસ સ્ટેન્ડ તરફ જાય છે, બસ સ્ટેન્ડની સામેવાળો રસ્તો મુન્દ્રા તરફ જાય છે, ગાંધીધામ તરફ અને માંડવી તરફ. આમ ટોટલ 5 રસ્તા અહીં ભેગા થાય છે. અતિ અગત્યનું અને ટ્રાફિકથી ભરી આ જ્યુબિલી સર્કલ છે. કચ્છનો તમામ લગભગ ટ્રાફિક અહીંથી જ પસાર થાય છે. જેને મુન્દ્રા જવું હોય, માંડવી તરફ જવું હોય, નખત્રાણા, નલિયા, બધા આ સર્કલનો ઉપયોગ કરે છે. પીઠવા અટાણા ઓલા રોડે કેવો ટ્રાફિક છે બોલો આપણે ખાવડાવવાનો જવું પડશે મારે જવું અહીંયા નથી નીકળે આયા આવે ચાલો વાણિયાવાડના નાકેથી હવે આપણે બસપોર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ અને એ દરમિયાન મને કુશાગ્રપુરાને અભિષા ગુજરાતીમાંથી રજા આપશો. આ જર્ની તમને કેવી લાગી એ વિશે જરૂરથી મને જણાવજો. ચાલો આ અહીંથી આપણે અંદર જઈશું. આ એક અતિ જોખમી કહેવાય એવો રસ્તો છે. બસ સ્ટેશનની અંદર બસની એન્ટ્રી આ ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર થાય છે. ક્યારેક કોઈ મોટો અકસ્માત ન સર્જાય તો નવાઈ લાગશે એવો આ રસ્તો છે. ચાલો ફરી મળીશું. નમસ્કાર. બસ આજે છેલ્લું કહું આજ જશે રાતે બધી છૂટી થઈ જાય
હિસાબ થઈ જાય.